વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થામાં હવે આપણો નવો ટોપિક છે ક્લોઝપેક રચનાના પ્રકારો. ક્લોઝપેક રચના એટલે શું પહેલાં એ સમજી લઈએ. કોઈ પણ ઘનમાં અણુ પરમાણુ કે આયનોની જે ગીચ ગોઠવણી છે એના એકબીજા પર એક એમ અનેક સ્તરો ગોઠવાય અને જે રચના તૈયાર થાય એને આપણે ક્લોઝ પેકિંગ રચના કહીએ છીએ. આપણે મુખ્ય 3 પ્રકાર ભણવાના છે. એમાં સૌથી પહેલો પ્રકાર એક પરિમાણાત્મક ક્લોઝ પેકિંગ. વિદ્યાર્થી મિત્રો, એક પરમાણુ આયન કે ગોળો તમે આને કલ્પી લો તો એવું માની લો કે એક ગોળાને લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ કશું હોતું નથી, પણ આવા એક ગોળાની હરોળ બનાવવામાં આવે તો પછી એને લંબાઈ તો હોય છે, પણ એક જ ગોળાનું લેયર થયું એટલે એને પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે એક ગોળો કોઈ પણ એક સિલેક્ટ કરીએ તો એ આજુબાજુના 2 ગોળાને ટચ થયેલો હોય છે. તો આવા એક પરિમાણાત્મક પેકિંગમાં સવર્ગ આંક 2 કહેવાય. સવર્ગ આંક એટલે એક ગોળો બીજા જેટલા ગોળાને ટચ થયો હોય એની સંખ્યા. તો આનો સવર્ગ આંક 2 કહેવાય છે. હવે દ્વિપરિમાણાત્મક ક્લોઝ પેકિંગ લઈએ તો એમાં 2 પ્રકાર છે. દ્વિપરિમાણાત્મક ક્લોઝ પેકિંગમાં એક આ પ્રકારની રચના જુઓ અને એક આ પ્રકારની રચના જુઓ. આની અંદર ગોળાઓ વચ્ચે જગ્યા વધારે છે, આમાં ઓછી છે. આમાં કોઈ એક સેન્ટરનો ગોળો તમે સિલેક્ટ કરો તો એ ગોળો બીજા 4 ગોળાને ટચ થાય છે, એટલે એનો સવર્ગાંક 4 છે. અને આમાં સેન્ટરનો ગોળો આજુબાજુના 6 ગોળાને ટચ થાય છે, એટલા માટે એનો સવર્ગાંક 6 બતાવ્યો છે. પણ આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, લંબાઈ છે, પહોળાઈ છે, એક જ ગોળાનું લેયર બનાવ્યું છે એટલે આને લંબાઈ છે, પહોળાઈ છે, પણ ઊંચાઈ નથી, એટલે જ એને દ્વિપરિમાણાત્મક ક્લોઝ પેકિંગ કહે છે. હવે જુઓ હવે તમે જો આ દ્વિપરિમાણાત્મક રચનામાં તમે આને ધ્યાનથી જોશો તો એમાં જે મધ્યસ્થ ગોળો 4 ગોળાના ટચમાં છે એ 4 ગોળાના સેન્ટરને જોડીએ તો ચોરસની રચના બને છે. અને એ 2 ડાયમેન્શનલ રચના છે, દ્વિપરિમાણાત્મક રચના છે. એની ઉપર બીજું, ત્રીજું, ચોથું એમ લેયર ગોઠવતા જઈએ તો ત્રિપરિમાણાત્મક રચના થાય તો ચોરસમાંથી સમઘન એટલે કે સાદો ઘન બને અને એમાં સવર્ગાંક 6 થાય. એનું કારણ શું? તો આ એક ગોળો એના એ જ સ્તરના 4 ગોળાના સંપર્કમાં છે. હવે એની ઉપર પણ એક ગોળાના સંપર્કમાં હશે અને એની નીચે પણ એક ગોળાના સંપર્કમાં હશે. તો આપણો આ જે મધ્યનો ગોળો છે, આ મધ્યનો ગોળો એનો કુલ સવર્ગાંક 6 થશે જો એને 3 ડાયમેન્શનલ કરીએ તો. એ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આમાં જે મધ્યસ્થ ગોળો છે આજુબાજુ 6 ગોળાના સંપર્કમાં છે, એ 6 ગોળાના સેન્ટરને જોડીએ તો આવો એક ષટકોણ બને છે, એટલે એનો સવર્ગાંક 6 છે. અને એ ષટકોણને જો આપણે 3 ડાયમેન્શનલી ગોઠવવા જઈએ તો 2 પ્રકારની રચના ઉદ્ભવી શકે. સૌથી પહેલા પ્રકારની રચનામાં આપણો આ મધ્યસ્થ ગોળો પાછો જોઈ લો, જે 6 ગોળાના સંપર્કમાં હતો એટલે એના એ સ્તરમાં તો એનો સવર્ગાંક 6 છે. જો તમે 3 ડાયમેન્શનલી ગોઠવવા જાઓ તો 2 પ્રકારની શક્યતા છે. એક એવી શક્યતા છે કે જેમાં ઉપર 3 ગોળા અને નીચે 3 ગોળા, પણ એ 3 ગોળાઓ ઉપરવાળા 3 ગોળા અને નીચેવાળા જે 3 ગોળા છે એની રચના બિલકુલ સરખી હોય છે. એટલે જો આ એ ટાઈપની રચના ગણીએ, આ બી ગણીએ તો આ પણ બી થાય. અને ટોટલ સવર્ગાંક, આ મધ્યસ્થ ગોળાનો ટોટલ સવર્ગાંક 6 + 3 + 3 એટલે 12 થશે. આ પ્રકારની રચનામાં એ બી પ્રકારની ગોઠવણી પુનરાવર્તિત થતી હોય છે. અને આ પ્રકારના રચનાને આપણે હેક્ઝાગોનલ ક્લોઝ પેક તરીકે ઓળખીએ છીએ. હવે બીજી શક્યતા, એમાં પાછો આપણો આ મધ્યસ્થ ગોળો જે 6 ગોળાના સંપર્કમાં છે એટલે સવર્ગાંક તો 6 બતાવ્યો છે.
એના ઉપરના સ્તરના 3 ગોળા જુઓ અને નીચેના સ્તરના જે 3 ગોળાના કોન્ટેક્ટમાં છે જુઓ, એની ગોઠવણી બિલકુલ વિરુદ્ધ છે. એટલે જો આને A કહેતા હોય, આ લેયરને B કહેતા હોય તો આને C કહેવાય. અહીંયા ટોટલ સવર્ગાંક તો પાછો 12 જ થવાનો છે. 6 + 3 + 3 12. પણ આમાં ગોઠવણીનો પ્રકાર ABC ટાઈપનો થશે અને આ પ્રકારની રચનાને આપણે ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક રચના અથવા તો FCC તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ઘનમાં ઉદ્ભવતા છિદ્રો વિશે. પણ એ છિદ્રો વિશે સમજીએ એ પહેલાં ધ્યાન રાખો, 2 પ્રકારના છિદ્રો આપણે ભણીશું, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. તો હું તમને બતાવી દઉં સમચતુષ્ફલકીય છિદ્ર કયા પ્રકારનું હોય છે. જો આ એક સાદો ઘન લેવાનો, એના 8 જે ખૂણા છે, 8 ખૂણા, એમાંથી મેં જો એકાંતરના ખૂણાને ધ્યાનમાં લઈને એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જે છિદ્ર બનશે એકાંતરના ખૂણાને ધ્યાનમાં લઈને, એને આપણે ટી છિદ્ર કહીએ છીએ. જનરલી ટી છિદ્રો કોઈ પણ સાદા ઘનનો જે અંતઃવિકર્ણ હોય, આ અંતઃવિકર્ણ છે, એક બાજુ ઉપરથી નીકળી બીજી બાજુ અંદરથી જાય. આવા ટોટલ 4 અંતઃવિકર્ણો આની અંદર હશે. એક અંતઃવિકર્ણમાં 25% ડિસ્ટન્સ છોડીને એક ટી છિદ્ર હોય. અહીંયા પણ 25% છોડીને એક ટી છિદ્ર હોય, પણ એક ફ્રન્ટ સાઈડ હોય ને એક બેક સાઈડ હોય. હવે આવા 4 અંતઃવિકર્ણો જો એકમ કોષમાં હોય તો કુલ 8 ટી છિદ્રો એકમ કોષની અંદર જોવા મળે. હવે બીજા જે છિદ્રો છે અષ્ટફલકીય છિદ્રો. જનરલી એ અષ્ટફલકીય છિદ્ર ઘન હોય, કોઈ ઘન, ધારો કે આ પ્રકારનો કોઈ ઘન હોય તો ઘનના બરાબર સેન્ટરમાં એક O છિદ્ર હોય, એટલે કે અષ્ટફલકીય છિદ્ર, ઓક્ટાહેડ્રલ છિદ્ર કહેવાય. અને ઘનની જે 12 ધારી છે એનો 1/4 ભાગ એક એકમ કોષમાં હોય, એટલે અહીંયા 12 ધારી પર O છિદ્રો હોય અને એનો 1/4 ભાગ હોય, એટલે ટોટલ 3 O છિદ્રો હોય. તો આખા એકમ કોષમાં કેન્દ્રનો એક અને ધારીના 3 ટોટલ થઈને 4 O છિદ્રો હોય. તો અહીંયા તમને ખબર પડી કે O છિદ્રો કરતાં ટી છિદ્રોની સંખ્યા બમણી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક રચના જોઈએ હજી, અંતઃકેન્દ્રિત ઘન BCC. આમાં પ્રત્યેક સ્તરના ગોળાઓ એકબીજાને ટચ ના થાય એ પ્રકારે ગોઠવેલા છે. જો એમની વચ્ચે ડિસ્ટન્સ હોય છે, એ અહીંયા બતાવેલું છે, આ રહ્યું. હવે એક લેયરની ઉપર બીજું લેયર એવી રીતે મૂકવાનું છે કે એ સ્તરના આ જે પ્રત્યેક 4 ગોળા છે એની બરાબર વચ્ચેના છિદ્રમાં બીજા સ્તરનો ગોળો આવે. આ રીતે પછી થર્ડ લેયરનો ગોળો, ત્રીજા સ્તરનો ગોળો કેવી રીતે આવશે? તો આ બીજા સ્તરના જે 4 ગોળા છે એની બરાબર વચ્ચેના છિદ્રમાં ત્રીજા સ્તરનો ગોળો આવે. તો વાસ્તવમાં જે પહેલું સ્તર A કહીએ અને બીજું સ્તર B કહીએ તો ત્રીજા સ્તરના ગોળાઓ એ સ્તરની એક્ઝેક્ટ નીચે આવે છે, એટલે ત્રીજું સ્તર A નહીં કહેવાય, C કહેવાશે. તો આમાં ગોઠવણીનો પ્રકાર AB ટાઈપ થશે. એનું એક ઉદાહરણ CaCl સ્વરૂપે લઈ શકાય. સિઝિયમ ક્લોરાઇડમાં આ જે સેન્ટરનો ગોળો છે એ જો ઉપરના 4 સ્તરના સંપર્કમાં, 4 ગોળાના સંપર્કમાં છે અને નીચેના સ્તરના પણ 4 ગોળાના સંપર્કમાં છે, એટલા માટે એનો સવર્ગાંક 8 કહેવાય. તો BCCમાં સવર્ગાંક ટોટલ 8 કહેવાય. એમાં કેવી રીતે સવર્ગાંક 8 થશે? તો એના એ સ્તરના 0 ગોળા, એની ઉપરના 4 અને એની નીચેના 4 ટોટલ થઈને 8 ગોળાના સંપર્કમાં એ હોય છે, માટે એનો સવર્ગાંક. વિદ્યાર્થી મિત્રો, એક નવા ટોપિક તરફ જઈએ છીએ. સ્ફટિકમાં ઉદ્ભવતી ક્ષતિ અથવા ત્રુટિ અથવા તો અનિયમિતતા કે પછી અવ્યવસ્થા. સ્ફટિકમાં પોતાના યોગ્ય સ્થાને ગોઠવાયેલા અણુ, પરમાણુ કે આયનો જો પોતાના યોગ્ય સ્થાનેથી વિચલિત થઈ જાય તો સ્ફટિકમાં ખામી ઉદ્ભવી કહેવાય. હવે આ પ્રકારની ખામી 2 રીતે ઉદ્ભવી શકે. 2 રીતે આ પ્રકારની ખામી ઉદ્ભવી શકે. એક તો સ્ફટિકનું તાપમાન વધારવાથી, અથવા તો બહારથી કોઈ અશુદ્ધિ સ્ફટિકમાં દાખલ કરીએ તો.
સામાન્ય રીતે સ્ફટિકમય ઘન પદાર્થોમાં અણુ પરમાણુ કે આયનોની ગોઠવણી વ્યવસ્થિત હોય એવું લાગે, પરંતુ કોઈ પણ સ્ફટિક સંપૂર્ણપણે તો વ્યવસ્થિત હોતો જ નથી. દરેક સ્ફટિકમાં ઓછા વત્તા પ્રમાણમાં તો ક્ષતિ રહેલી જ હોય. દાખલા તરીકે સ્ફટિકમય દેખાતા 1 મોલ પદાર્થ એટલે કે આટલા અણુઓની ગોઠવણીમાં પણ 10⁶ જેટલા અણુઓ તો અનિયમિત રીતે ગોઠવાયેલા હોય છે, એટલે કે પોતાના સ્થાનેથી વિચલિત થયેલા હોય છે, એટલે કે આટલી ક્ષતિ તો ઉત્પન્ન થયેલી હોય છે. પણ આટલા બધા અણુઓ પૈકી આટલી ક્ષતિ આપણને અવગણી શકાય એવી લાગે, પરંતુ આ અનિયમિતતા અથવા તો આ ક્ષતિની જે અસર છે, ભલે અવગણી શકાય એવી ક્ષતિ છે, પણ એની અસર પદાર્થના બંધારણ અને એના ગુણધર્મો પર તો થાય જ છે. આમ આદર્શ અથવા તો નિયમિત અથવા તો વ્યવસ્થિત જણાતા સ્ફટિકમાં પણ ક્યાંક ને ક્યાંક અપૂર્ણતા અથવા ખામી જોવા મળે જ છે. જો સ્ફટિકને નાના સ્ફટિકમય કણોમાં કલ્પી લેવામાં આવે તો દરેક વિભાજિત થયેલા સ્ફટિકમય કણમાં પણ ક્ષતિ જોવા મળશે. દેખીતી રીતે પહેલાં કરતાં ઓછા પ્રમાણમાં પણ જોવા તો મળશે. આવા સૂક્ષ્મ સ્ફટિકમય કણોને તમે મિશ્ર કરીને પાછો નિયમિત સ્ફટિક બનાવો તો સ્વાભાવિક છે ક્ષતિમાં વધારો થશે. તેથી જ સ્ફટિકીકરણ પ્રક્રિયામાં દ્રાવણને ઝડપથી ઠંડુ પાડવા કરતાં ધીમે ધીમે ઠંડુ પાડીએ છીએ. એનું રીઝન શું? જો તમે ઝડપથી એને ઠંડુ પાડવા જશો તો એક સાથે ઝડપથી સ્ફટિકો ઉપર આવશે, એકબીજા સાથે અથડાશે તો એના અણુ પરમાણુ આયનોની ગોઠવણી અનિયમિત બનશે, તો એમાં ક્ષતિ ઉત્પન્ન થવાની પૂરી શક્યતા છે. એટલા માટે દ્રાવણનું સ્ફટિકીકરણ ધીમે ધીમે કરવામાં આવે છે. કેટલીક વખત સ્ફટિકમાંથી અસ્તવ્યસ્ત રીતે અમુક અણુ પરમાણુ કે આયનો કે બિંદુઓ કે ઘટકકણો પોતાના સ્થાનેથી વિચલિત થાય અને જે ક્ષતિ ઉત્પન્ન થાય એને બિંદુ ક્ષતિ કહેવાય. દાખલા તરીકે અહીંયા સમજાવ્યું છે, આ આખો સ્ફટિક છે, એમાં અમુક પરમાણુઓ, જે હું અહીંયા હાઇલાઇટ કરું છું, અમુક પરમાણુઓ પોતાના યોગ્ય સ્થાનેથી ખસી ગયા છે. તો આ પ્રકારની ક્ષતિને બિંદુ ક્ષતિ કહેવાય. પણ કેટલીક વાર બિંદુઓની આખી હરોળ પોતાના સ્થાનેથી ખસી જાય તો પછી એ પ્રકારની ક્ષતિને રેખા ક્ષતિ કહેવાય. જનરલી સ્ફટિકમાં ઉદ્ભવતી ક્ષતિના 3 પ્રકાર પાડીએ છીએ: તત્વ યોગમિતિ ક્ષતિ, અશુદ્ધિ ઉમેરવાથી ઉદ્ભવતી ક્ષતિ અને બિન તત્વ યોગમિતિ ક્ષતિ. તત્વયોગમિતિ ક્ષતિમાં અવકાશ ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ, અને બિન તત્વયોગમિતિ ક્ષતિમાં ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ અને વિસ્થાપનીય અવ્યવસ્થા. આ પ્રકારના પેટા વિભાગમાં આપણે એને વહેંચીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ તત્વયોગમિતિ ક્ષતિ કોને કહીશું. સામાન્ય રીતે સ્ફટિકનું ટેમ્પરેચર વધારો કે એમાં અશુદ્ધિ દાખલ કરો તો જ ક્ષતિ ઉદ્ભવવાનો સંભવ છે. તો ટેમ્પરેચર વધારવાથી અથવા તો અશુદ્ધિ દાખલ કરવાથી પોતાના યોગ્ય સ્થાને ગોઠવાયેલા અમુક અણુ પરમાણુ કે આયનો પોતાના સ્થાનેથી વિચલિત થઈ અન્ય સ્થાનો પર જતા રહેશે. તે વખતે સ્ફટિકમાં હજી પણ પોતાના યોગ્ય સ્થાને ગોઠવાયેલા જે અણુ પરમાણુ કે આયનો છે, એમાં ધન આયન અને ઋણ આયનોની સંખ્યાનો ગુણોત્તર જો પૂર્ણાંક હોય, તો ઉદ્ભવતી ક્ષતિને આપણે તત્વયોગમિતિ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર જોઈ લો. જે અણુ પરમાણુ આયનો પોતાના સ્થાનેથી વિચલિત થઈ ચૂક્યા છે, એના સિવાય જે હજી પોતાના યોગ્ય સ્થાને ગોઠવાયેલા છે, એવા પરમાણુમાં ધન આયન અને ઋણ આયનની સંખ્યાનો ગુણોત્તર જો પૂર્ણાંક હોય તો એ ક્ષતિને તત્વયોગમિતિ ક્ષતિ કહીએ છીએ. એના 2 પ્રકારમાં સૌથી પહેલાં અવકાશ ક્ષતિ અથવા તો ખાલી ક્ષતિ. વિદ્યાર્થી મિત્રો, એના નામ પરથી જ ખબર પડે છે કે આમાં અમુક અણુ પરમાણુ કે આયનો પોતાના સ્થાનેથી વિચલિત થઈ ગયા છે અને ત્યાં ખાલી સ્થાનો ઉદ્ભવ્યા છે. તો આને આપણે કહીએ છીએ અવકાશ ક્ષતિ. પણ એના લીધે પરમાણુની સંખ્યા ઘટવાના કારણે એમાં ઘનતામાં ફરક આવશે, એટલે સ્ફટિકની ઘનતા ઘટશે. આ પ્રકારની ક્ષતિ ધરાવતા પદાર્થને ગરમ કરવામાં આવે, એટલે કે ટેમ્પરેચર વધારવામાં આવે, તો એની ક્ષતિમાં હજી વધારો થાય. દાખલા તરીકે શોટકી ક્ષતિ. આ પ્રકારની ક્ષતિમાં પણ આવી રીતે અવકાશ ઉત્પન્ન થવાનો છે, પણ એ આયનીય ઘનમાં જ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જે ક્ષતિ છે એની એક લાક્ષણિકતા છે કે જો સ્ફટિકમાંથી કોઈક ધનાયન દૂર થશે, અહીંયા તમે જોઈ શકશો, જો કોઈ ધનાયન દૂર થાય
તો સાથે ને સાથે ક્યાંકથી સ્ફટિકમાંથી ક્યાંક ઋણાયન પણ દૂર થશે. એટલે જેટલા ધન આયન આમાંથી દૂર થશે એટલા જ ઋણાયનો પણ દૂર થવાના. એના કારણે સ્ફટિક વિદ્યુતીય રીતે તટસ્થ જળવાઈ રહેશે. અહીંયા ધન અને ઋણાયનો બંને દૂર થતા જાય છે એટલે એની ઘનતામાં ક્રમશઃ ઘટાડો થતો જશે. મોટે ભાગે ધનાયન અને ઋણાયનના કદ જેમાં લગભગ સમાન જોવા મળતા હોય અથવા તો જેના સવર્ગાંક ઊંચા હોય એવા સંયોજનોમાં આ ક્ષતિ જોવા મળે છે, જેમ કે NaCl, KCl વગેરે. દાખલા તરીકે NaClના 1 ઘન સેન્ટીમીટર કદમાં કુલ 1022 જેટલા આયનો રહેલા હોય છે. તે પૈકી 10⁶ જેટલા છિદ્રો યુગ્મો જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે દર 10⁻16 જેટલા આયનોએ એક શોટકી ક્ષતિ એમાં જોવા મળતી હોય છે. બીજો પ્રકાર હતો આંતરાલીય ક્ષતિ. વિદ્યાર્થી મિત્રો, આ આંતરાલીય ક્ષતિમાં શું થશે? અમુક અણુ પરમાણુક આયનો પોતાના સ્થાનેથી વિચલિત થઈ એના એ સ્ફટિકમાં અન્ય કોઈક જગ્યાએ સ્થાન લેશે. એટલે અમુક જગ્યાએ ઘનતા ઘટશે અને અમુક જગ્યાએ ઘનતા વધશે, તો એકંદરે ઘનતા અચળ જ રહેશે. પણ આવું ક્યારે થશે? જે સ્ફટિકોમાં મોટે ભાગે ધન અને ઋણાયનના કદમાં બહુ મોટો ફેરફાર હોય ત્યાં જોવા મળશે. દાખલા તરીકે ફ્રેન્કલ ક્ષતિ. આયનીય ઘનમાં જ આ પણ ક્ષતિ જોવા મળે છે. એની ફિગર તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અહીંયાથી એક ધનાયન નીકળી ગયો અને એ અહીંયા જોઈન્ટ થઈ ગયો. એટલે કે એના એ સ્ફટિકમાં ક્યાંક જોઈન્ટ થઈ ગયો. તો અહીંયા ઘનતામાં ઘટાડો થયો, સાથે સાથે અહીંયા ઘનતામાં વધારો થયો. તો એકંદરે તો આમાં ઘનતા અચળ રહી. પણ આ ધનાયન ક્યારે અહીંયા ગોઠવાઈ શકે? જ્યારે એનું કદ નાનું હોય પેલા ઋણાયન કરતાં. એટલા માટે આમાં એમ કહી શકાય કે આ પ્રકારની ક્ષતિમાં ધન અને ઋણાયનના કદમાં મોટો ફેરફાર હોય છે. એના ઉદાહરણોમાં આપણે લઈ શકીએ ZnS, AgCl, AgBr, AgI વગેરે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે AgBr એવો સ્ફટિક છે કે જેમાં શોટકી અને ફ્રેન્કલ એમ બંને પ્રકારની ક્ષતિ સમયાંતરે ઉદ્ભવી શકે છે.